નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણીને. આજે આપણે પહોંચી ચૂક્યા છીએ કિંગડમ વોટર પાર્કમાં. અહીંની એન્ટ્રી ટિકિટ ચાર્જ શું છે, કોસ્ચ્યુમ ચાર્જ શું છે, ફૂડનું શું છે, બધી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો આજે આપણે પહોંચી જઈએ સૌરાષ્ટ્ર વોટર પાર્ક એક્સપ્લોર કરવા માટે અને અત્યારે આપણે જુનાગઢ સોમનાથ હાઈવે વચ્ચે આવેલા કિંગડમ વોટર પાર્કની વિઝિટ કરી રહ્યા. દોસ્તો, તમે આ જોયો છો કિંગડમ વોટર પાર્કનો એન્ટ્રી ગેટ. અહીંથી તમારે એન્ટ્રી કરવાનો હોય છે. આ તમને કેશોદથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલો છે. લોકલ ઓટો દ્વારા તમે માત્ર 20 થી 30 રૂપિયા અહીંયા સુધી પહોંચી શકો છો અને પર્સનલ વ્હીકલ લઈને આવો છો તમે અહીંયા વિશાળ પાર્કિંગ એરિયા જોવા મળવાનું છે. દોસ્તો અહીંયા એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો પર પર્સન 600 રૂપિયાથી તમે સોમથી શુક્ર આવી રહ્યા છો અને શનિ રવિ આવે તો પર પર્સન 700 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. આમાં કોચિંગ ઇન્ક્લુડ છે. કોચિંગ માટે અલગથી કોઈ પણ ચાર્જ આપવો નથી પડતો, પરંતુ 200 રૂપિયા તમારે ડિપોઝિટ આપવું પડતી હોય છે તે તમે રિટર્ન કરવામાં આવતી હોય છે. પણ લોકરના પણ 100 રૂપિયા ચાર્જ અને 100 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવતી હોય છે. દોસ્તો, તમને અહીંયાથી કોસ્ચ્યુમ મળી જતો હોય છે. લેડીઝ અને જેન્ટ્સનો અલગથી કોસ્ચ્યુમ મળતો હોય છે. એ બિલકુલ ફ્રીમાં તમને કોસ્ચ્યુમ અહીંયા મળતો હોય. માત્ર 200 રૂપિયા તમારે ડિપોઝિટ આપવી પડતી હોય છે. જ્યારે કોસ્ચ્યુમ પાછો આવે ત્યારે તમને ડિપોઝિટ પાછી મળી જતી હોય છે. અહીંયાથી તમને લોકર માટેની કી મળી જતી હોય, જેના લોકરના 100 રૂપિયા છે અને ડિપોઝિટ 100 રૂપિયા લેવામાં આવતી છે. આની બાજુમાં તમને કોસ્ચ્યુમ ચેન્જિંગ માટે રૂમ મળી જતા હોય છે. આ તમે જોઈ રહ્યા છો અહીંયાનો કેન્ટીન એરિયા. તમને આવો કેન્ટીન એરિયા જોવા મળતો હોય છે. અહીંયા અનલિમિટેડ પંજાબી થાળી મળતી હોય છે 200 રૂપિયામાં. અને અહીંયાનું ફૂડની ક્વોલિટીની વાત કરીએ તો એટલું બધું ખાસ છે નહીં. નોર્મલ ફૂડ તમને અહીંયા જોવા મળતું હોય છે. બીજો કોઈ ફૂડનો ઓપ્શન નથી તમારે, તો તમારે ખાવું હોય તમે આ જ ખાઈ શકતા હો છો. અહીંયાથી તમને વોટર પાર્કનો પૂરો નજારો બતાવીએ. સામે જોઈ રહ્યા છો તો અહીંયા એક ટાવર આવેલો છે. બીજો આ તમે બોટવાળો જોઈ રહ્યા છો, અહીંયા નાના છોકરાઓ માટે કિડ્સ એરિયા આવેલો છે. અહીંયા સામેની સાઈડ બીજો એક ટાવર આવેલો છે, તમે જોઈ રહ્યા છો. અને આ બાજુ સાઈડ તમને ત્રીજો ટાવર જોવા મળતો હોય છે. આ તમે બોટ રાઇડ્સ જોઈ રહ્યા છો, જેમાં નાના છોકરાઓ અને મોટાઓ જેને મોટી રાઇડ્સથી બીક લાગતી હોય તે લોકો આ રાઇડ્સનો આનંદ લઈ શકતા હોય. આ બધા નાની રાઇડ્સો તમને અહીંયા જોવા મળશે. તમે જો બોટ જો કંઈક અલગ જ અહીંયા બનાવવામાં આવેલું છે. આ બોટની અંદર પણ તમે જઈ શકતા હો છો અને અંદર પણ નાના છોકરાઓ માટે 2 થી 3 રાઇડ્સ તમને અહીંયા જોવા મળતી હોય. ત્યાં લસરપટ્ટી તમને આવેલી છે. તે ઉપરાંત મોટાઓ માટે ઉપરની સાઈડ બધી રાઇડ્સ પણ આવેલી તમે જોઈ રહ્યા છો. અહીંથી તે મોટાઓ અને નાના બધા આ રાઇડ્સનો આનંદ લઈ શકતા હોય. તો ત્યાં બીજી 2-3 સ્લાઇડ તમને અહીંયા જોવા મળતી હોય છે. અહીંયાની એક સ્લાઇડ આપણે પણ કરી હતી. બહુ સ્લો છે, ફાસ્ટ નથી. એટલે તમને જે લોકોને મોટી રાઇડ્સથી બીક લાગતી નાના છોકરાઓને એ લોકો માટે આ બેસ્ટ રાઇડ રહેવાની છે. આ વોટર પાર્કની મને આ એક બેસ્ટ વસ્તુ જોવા મળી. આ વચ્ચેની સાઈડ તમે જોઈ રહ્યા છો કે કલર કરેલો છે કે ચૂનો કરેલો છે, જેને લીધે બિલકુલ ઠંડુ છે, ગરમ લાગતું નથી ગરમીમાં. બાજુની સાઈડ તમે જશો તો તમને ગરમ લાગશે, પરંતુ જ્યાં વચ્ચેની સાઈડ વ્હાઇટ છે ત્યાં ચાલશે તો બિલકુલ ગરમ લાગતું નથી. દોસ્તો, આ તમે જો ટાવર નંબર 1, જેમાં ટોટલ 4 રાઇડ્સ અલગ આવેલી છે, બધી આપણે કરીને તમને બતાવવાના છીએ. આ ફર્સ્ટ નંબરની રાઇડ તમે જોઈ રહ્યા છો, જેમાં તમે 2 લોકો ટૂંકમાં બેસીને આ રાઇડ્સ કરતા હો છો. અને અંદરથી જાઓ તમે જોઈ રહ્યા છો બહુ જ ખૂબસૂરત તમને આ અંદર લાઇટિંગ એવું જોવા મળતું હોય છે. આ રાઇડ્સ કરવાના સૌથી વધારે તમને આ ટાવરમાં મજા આવવાની છે. આ રાઇડ તમે જોઈ રહ્યા છો જે સિંગલ પર્સનની રાઇડ છે. અને અહીંયા પણ તમને અલગ ટાઈપની અંદર રાઇડ્સની અંદર લાઇટો જોવા મળતી હોય. એટલી બધી ફાસ્ટ રાઇડ્સ નથી, આ સિમ્પલ અને ધીમી રાઇડ છે, તો તમને લોકોને કરવાની મજા આવે છે. અને આ તમે લાલ કલરવાળી રાઇડ્સ જોઈ રહ્યા છો, બિલકુલ સિમ્પલ રાઇડ છે. અને તમે જોઈ રહ્યા છો સીધે તમે ગોળ ફરતા તમે પાણીમાં પડતા હોવ છો. દોસ્તો, તમે આ રાઇડ્સ જોઈ રહ્યા છો, જેમાં 2 લોકો ટૂંકમાં બેઠા હો છો અને ઉપરની સાઈડ ઓપન છે. તમે રાઉન્ડ ફરતા તમે નીચેની સાઈડ પાણીમાં પડતા હોવ છો.
અહીંયાની પાણીની ક્વોલિટીની વાત કરીએ તો તમને કંઈક આવું પાણી જોવા મળતું હોય. એટલું બધું ક્લીન તમને જોવા પાણી અહીંયા નહીં મળે. અહીંયા તમને રેન ડાન્સ પણ જોવા મળી જતો હોય છે અને તમે ડાન્સ અને રેન ડાન્સનો આનંદ લઈ શકતા હોવ છો. અહીંયા તમને આઈસ્ક્રીમ ને એવું કોલ્ડ ડ્રિંક ને એવું બધું પીવું હોય તો તમને અહીંયાથી મળી રહેતું હોય છે. આ વોટર પાર્કની આ બેસ્ટ રાઇડ છે, જ્યાં 4 લોકોની આ રાઇડ્સ છે અને આ રાઇડ્સ કરવામાં તમને બહુ જ મજા આવવાની છે. દોસ્તો તમે આ ટાવર જોઈ રહ્યા છો તેમાં ટોટલ 6 રાઇડ્સ આવેલી છે અને બધી રાઇડ એવી છે કે એડવેન્ચરવાળી, થ્રિલિંગવાળી અને તમને આ બી રાઇડ્સ કરતાં બીક અને મજા પણ તમને આવવાની છે. અહીંયા તમે જોઈ રહ્યા છો આ વાળી રાઇડ જે લોકો વાળી કરતા હોય છે, કંઈક આ ટાઈપની તમને અહીંયા રાઇડ્સ જોવા મળતી હોય છે. આ રાઇડ્સ પણ તમે જોઈ રહ્યા છો, આ કંઈક સ્નેકવાળી રાઇડ્સ તમે જોઈ રહ્યા છો, કંઈક આ ટાઈપની રાઇડ્સ તમને અહીંયા જોવા મળતી હોય. આ પણ થ્રિલિંગવાળી અને 2 લોકો કરતા હોય છે, તો આ રાઇડ્સ કરવામાં તમને બહુ જ મજા આવવાની છે. બીજી એક આ સ્લાઇડ તમે જોઈ રહ્યા છો, બિલકુલ ઉપરથી સીધી નીચે તમે પાડતા હોય છે અને પછી નીચે સુધી પહોંચાડતા હોય છે. અહીંયા તમને મેટવાળી રાઇડ્સ પણ જોવા મળી જતી હોય છે. દોસ્તો તમને અહીંયા લેઝી ક્રેઝી રિવર પણ જોવા મળી જતો હોય, તેનો પણ તમે આનંદ આ વોટર પાર્કમાં લઈ શકતા હોવ છો. દોસ્તો તમે અહીંયાનો વેવ પુલ જોઈ રહ્યા છો, કે તમને આ ટાઈપનો અહીંયાનો વેવ પુલ જોવા મળતો હોય છે. એની વેવ બહુ સારી એવી આવતી હોય છે અને વેવ પુલ પણ સારો એવો મોટો તમને જોવા મળતો હોય છે. પરંતુ અહીંયાનું પાણીની ક્વોલિટી તમને વાત કરીએ તો તમને કંઈક આવું પાણીની ક્વોલિટી તમને જોવા મળતી હોય. એટલું બધું ક્લીન પાણી તમને અહીંયા જોવા નહીં મળે. અહીંયા વેવ પુલમાં મજા તમને બહુ જ આવવાની છે. દોસ્તો તમને કેવું લાગ્યું આ કિંગડમ વોટર પાર્કનો ઇન્ફોર્મેશન વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય.